હાવજ કઈ જેવું તેવું પ્રાણી નથી અને પ્રાણી કેવી તો મજા ન આવે. એનામાં જે સમજણ છે તમે જોઈજો, કોઈ પણ નાનામાં નાનું પ્રાણી હોય, નાનામાં નાનું પ્રાણી ઈ કોઈ પણ એને ઈ હાવજ ની હામું જાહે ને એનો શિકાર કરવા ટાણે ઈ બને ઈ વસ્તુ જુદી. કાચબો મેં વિડીયો જોયેલો, તમે કદાચ જોયો, કાચબો ખાલી પાણી હાવજ પીતો તો હામું આમ કરતો હાવજ હટી ગયો. શું કામે ખબર? ઈ એટલું જ વિચારે, વડ વગર કોઈ દી ધીંગાણો ન હોય. આ એને ખબર છે, ધરાણો રોશના ધરે. હાવજ એક જ એવું પ્રાણી છે, મારણ કર્યા પછી 1 કિલોમીટર કરમદીના ઢુવામાં હૂતો હોય આખો જઈને. ભેં મારી હોય, રોજડું માર્યું હોય કે પહુડું, હરણ, સાબર જે માર્યું હોય જંગલમાં અમે જોયું છે. પછી એને એમ ન હોય કે હું હૂતો રહીને બધું ખાઈ જાય, એને હાવજ કહેવાય. અને જેટલું નાખો એટલું ખવાય તો ભલે ને બીજું દાટી દે આમ કરી. એને કુતર્યા કહેવાય. મેં એક દુઓ લખેલો, હાવજ ને મારણ હાંપડે ઈ આરોગી ને આગો જાય, બાકી કુતર્યા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાન ને. હા, એટલે મળ્યું હોય તો કઈક ને આપી દેવું હાવજ ની જેમ, તો દુનિયા હાવજ કહે. બાકી ઘણા ને તો આઈ નથી. આમ તો સ્વિસ બેંક માં દાટી આવ્યા છે, સ્વિસ બેંક માં. અને પછી કે અમે હાવજ આમાં લેવલ કેમ આવે? એ તો સીધી જ વાત છે. પણ કહેવાનો અર્થ હાવજ એવો છે કે તમે કેમેરો લોક ખોલેલો હોય ને ઘણા જોયા છે અમે ચાલુ કરવાનું યાદ જ ન આવ્યું. એ ખાલી એટલું થાય, એ અહીંયા બેઠો. કેટલાના અવાજ વયા ગયેલા અમે જોયા. અને એક ઘટના તો આમ એવી બનેલી પુજારા સાહેબ, હું તમને કહું 30 વર્ષ 35 વર્ષ પહેલા હકીકત બનેલી ઘટના કહું તમને, પછી મારે ઓલા ગીત તરફ દ્વારકા વાળાને યાદ કરવો છે. પણ બનેલી ઘટના, એક બેન આમ કે મોટા શહેરમાંથી આમ આઘાથી કોઈ માડી બેન, અને ઈ બેન ને એમ થયું કે મારે છેલ્લી અંતિમ ઈચ્છા મારી એવી છે કે છૂટા સિંહ જોવા. અમે ઈચ્છાનું તો નક્કી ન હોય ક્યારે શું થાય, પણ ઈ માડી હારા કહેવાય બેન કે બિચારાને એમ થયું પ્રકૃતિના ખોળે હાવજના દર્શન કરલું તો નરસિંહના દર્શન કર્યા કહેવાય એમ. તો એનું કુટુંબ આખી એવડું બધું શરીર માડીનું કોઈ પણ કારમાં મોટરમાં બેહી જ ન આવે જ નહીં દરવાજેથી અંદર. હકીકત 35 વર્ષ પહેલા બનેલી ઘટના, 35 કે 40 વર્ષની આસપાસ ગીરમાં બનેલી ઘટના. પછી એનો ટેમ્પો બાંધ્યો એના પરિવારે, અને ટેમ્પા ઉપર મારીને બાજોટ રાખ્યા. બાજોટ માંથી આમ કરીને ટીપણા માથે પકડીને ચડાવીને ટીપણા માંથી ટેમ્પા ચડાવ્યા. બનેલી ઘટના. અને ત્યાંથી ટેમ્પો આવ્યો સાસણમાં હિરણ ને કાંઠે, ઈ જ રીતે ટીપણું બાજોટ બધું રાખીને ઉતાર્યા માડીને. પછી તેથી આ લાઈન શો જે બધું અત્યારે જે દેવળિયા પાર્ક એવું નહોતું કઈ. હિરણ ને કાઢશે ક્યાંક મળી જાય તો ઈ ટેમ્પો લઈ ગયા ને ઉતર્યા. માડી તો કે તમે ટેમ્પા પાસે રહ્યો ક્યાં હશે તો તમને લઈ જાઉં. તો મારી ટેમ્પા પાસે થોડાક આટા મારે આમ જોવે. ઓલા થોડાક આગળ બધા વયા ગયા ને દીકરા ને બધા હતા ત્યાંના ફોરેસ્ટ વાળા એરિયા છે. એમાં માડીની ઓચિંતાની આમ નજર પડી ને તો ડાલામાં તો કરમદીના ઢુવામાં હામો હૂતેલો. ઓલા બધા આમ વયા ગયા. તો ઈ માડીનું શરીર જબરું, માડી ઈ બાજુ ડગલા મારતા હતા ને તો હાવજ ભાળી ગયો. માડી ખબર નહીં તે હાવજ એમ કર્યું, એમ કરે ને એમ કરે એટલે આમ ઘરરાટી કરી ને તા તો માડી જોઈ ગયા. આ બાજુ હાવજની ઘરરાટી, આ બાજુ માડીની એક રાડ થઈ. આ બધું ઓલા ધોડ્યા જતા, આગળ હાલ્યા જતા હતા એના દીકરાની સાંભળ્યા. ઈ ન્યાથી ધોડ્યા. હાવજ તો ખાલી બેઠો બેઠો પૂંછડાને વળદ દેતો હતો. ઈ કઈ માણસને મારે નહીં એટલે વળદ દેતો હતો. પણ ઓલાએ જે દ્રશ્ય જોયું ઈ એના દીકરાઓને બધા મગજમાં નથી બેઠું, મને હજી નથી બેઠું. સાંભળજો, કાયમના માટે માડીને ક્યાંય પગથિયું ચડાવવું હોય તો 2 હાથે પકડીને ચડાવવા પડતા હતા. ઈ માડી વગર ટીપડે ને વગર હાથ જાય ટેમ્પા ઉભા થાય. જોયા આવી ઓલાય જોઈને તો આવી. વિજ્ઞાન થી કોયડો ઉકેલાણો નથી હજી. હો, ડોક્ટરોને પૂછ્યું પછી એના દીકરા પાસે અમદાવાદ જઈને કે ડોક્ટર સાહેબ માડી સડી કેમ જાય, ઈ કરવું હોય શું કરવું પડે? તો કે એકચ્યુઅલી સાવ જ જોઈએ, સિંહ જોઈએ. એના માટે હામો લાઈન જોઈએ કે ઈ કઈ સ્ફૂર્તિ આવી છે, કહેવાનો મારો અર્થ કઈ સ્ફૂર્તિ આવી છે. આનામાં મોટિવેશન લે કે હો સકતા હે. મોટિવેશન માં નથી કેતા તું કર સકતા હે, હું કર સકતા હે. એ તો મેદાનમાં આવો જ ખબર પડે. પણ કહેવાનો અર્થ મારો કે ઈ મારી ટેમ્પામાં કેમ સડી ગયા આ હાવજ. અને આજ તમે રાજકોટ થી આવો ગીરમાં, મસુંદરી ને કાંઠે, હિરણ ને કાંઠે, રાવળ ને કાંઠે, હિંગોડા ને કાંઠે, શેત્રુજી ને કાંઠે તમે જાતા હો, આંબાજર ને કાંઠે, પોપટોડી ને કાંઠે, ને એમાં તમારી ગાડી આડો ઉતરે,
આવો જોયો જાય. તમે જોઈ લ્યો, તમે રાજકોટ વહી આવો, પછી 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ 20 વર્ષ ગીરમાં જાઓ, બધા સ્થળ ભૂલાઈ જાય. અમે આવ્યા હતા એ આવું જ છે, કંઈક પણ બહુ યાદ નથી આવતું. એકચ્યુઅલી અહીંયા જ આવ્યા હતા, પણ બહુ ખબર નથી આ સ્થળ હતું કે બીજું હતું. એમ તમે વાતો કરતા આવતા ને ઈ સ્થળ આવે ને જે જોયો તો 20 વર્ષ પહેલા, ઈ સ્થળ આવે ને ત્યાં સમૃદ્ધિ થાય ભેળી ધાણા કરતી. 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય પલાવાનો. હા હા હા, મુલાકાત નો ભૂલાય. એટલે પંજાર નાખતો આવ્યો સિંહ, ડાલા મથો કાળ જાળ દાટાળો હાલિયો દેતો ડુંગરા ડણક આન હાથિયા મૃગરા. તો યુવા ધનને સિંહ માંથી ઈ લેવાનું છે, વડ વગર કોઈ દી ધીંગાણું ન હોય, ખોટી રીતે દાટવાનું ન હોય. દેશ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે જાત કમાણી કરીને ખાઈ સિંહની જાત. દાદ બાપુ ભૂખ્યો રે પણ કોઈ દી ખડ નો ખાઈશ. આ બહુ મોટી વાત છે હો સાહેબ. યુવા ધનને ખડ નો ખાવું એટલે રૂપ રૂપના આભરણ જેવી પરી જેવી દીકરીને જોવે ને કોઈની, તો એટલું જ વિચાર આવવો જોઈએ. બેન દીકરીનું કેવું સુંદર રૂપ મારા નાથે આપ્યું છે. આવી મારી માં હોત તો હું આવો રૂપાળો થાત ને. એવા જેથી વિચારો આવે ને તેથી અહીંયા શંકરાચાર્યો ઘરે ઘરેથી નીકળશે, ઘરે ઘરેથી શિવાજી નીકળશે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. આ તો શાક લેવા ગયા ને શાયરી ઉતરી જાય. હા, અમુક તો એવા મેરે જનાજે में सारा शहर निकला मगर वो जालिम न निकली जिसके लिए मेरा जनाजा निकला. अरे तने करड़े हाव नरવો ધૂપ જેવો છો ને હાવ ખોટે ખોટ હું કામ જનાજા કાઢશો હાવ. ઓહો હો, એવા અમુક તો શાયરો આમાં આપણે વિચાર છે. કોલેજમાં દીધું તું ઈ દિલ હજુ યાદ છે, પછી ખૂબ ભર્યા તા હોટલું ના બિલ હજુ યાદ છે. થોડાક તારા મા બાપ ને યાદ રાખ. ઈ વાવડ પૂછવા આવી છે ના, માપે હોય તો બધું વાંધો નહીં. શુદ્ધ પ્રેમ જરૂરી છે. પ્રેમની કહાનીઓ ઘણી અમારી પાસે છે, કથાઓ છે ભારત વર્ષમાં. શુદ્ધ પ્રેમ હોવો જોઈએ, પણ આવો નહીં હાવ. માફ કરજો, પણ અમુક યુવાનો તો એટલા બધા એમે વેલેન્ટાઇન ડે બધા દે બધા ઉજવવામાં સડી ગયા. આવો આવો બેન, આવો બેટા, આવો જો. હું આ માતાઓ બહેનો દીકરીઓ બધા અહીં બેઠા છે. કોઈ પણ પહેરવા પહેર્યાનો મને વાંધો નથી. હું એમ કઉ છું, જીન્સ ને ટી શર્ટ પહેર્યું હોય દીકરીએ, એની અંદર સતીત્વ હોય. ઈ કાંઈ અંદરનું ચારિત્ર્ય ક્યાંય વયું નથી જતું. પણ આપણો પહેર્યા વગર પગે લાગવાનું મન ન થાય, એ વાત એટલું જ નક્કી છે. એ તમે નક્કી કરી લેજો એટલું. ભલા માણસ, પગે લાગવાનું મન તો જ થાય. શું નામ છે તમારું બેન? યોગેશ્વરી બા. વાહ વાહ વાહ. ભગવાન રામ રાઘવેન્દ્ર સરકાર રામચંદ્ર ભગવાન કી જય. ગાવશો બેન? તમે ગાવશો એમ? તો ગીત ગાવશો કે ખાલી સાંભળવા આવ્યા છો? ખાલી સાંભળવા આવ્યા? ગાવું હોય તો કહેજો, ગૌરવ બે. તો અહીં બેસો. અહીં બેસવું છે કે ત્યાં જવું છે? જા ભલે બેન, આવજો બેન. છે મળવા માટે. લ્યો આ ફોટો પાડી લે. અરે વાહ. તો આપણે સહેલું સપાખરું આવે ત્યારે ફેરવીશું તરવાર. તરવાર લઈ આવ્યા તો વાંધો, તો બીજી વાર વાત. કોમ્પ્રોમાઇઝ કરતા શીખી જવાનું. ભલે બેન, આવજો. આ મને દેવાનું છે ને? થેન્ક યુ. હો, ધન્યવાદ. અરે અરે, એટલે વાહ. હું દીકરીની વાત કરતો ત્યારે જ બેન આવ્યા. સારી વાત કહેવાય. આપણે ક્યાં હતા? તમે શું લેવા આવો છો?